નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વત્સલ દોશી આપ સૌનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 8માં સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન 2 સુધી અભ્યાસ કર્યો હતો. તેના પછીના ટોપિકથી આજે આપણે આ વિડિયો લેક્ચરમાં કવર કરીશું. તો પ્રશ્ન 3 છે, ફેબીનાએ ₹12,503 વર્ષ માટે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. ફેબીનાએ ₹12,500 લીધા 3 વર્ષ મુદત માટે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે, અને રાધાએ તે જ રકમ એટલે કે ₹12,500 જ એ જ સમય માટે એટલે કે 3 વર્ષ માટે જ 12%ના દરે અહીંયા 10%ના દરે ફેબીનાએ લીધા, રાધાએ 12%ના દરે સાદા વ્યાજે લીધા. બરાબર, રૂપિયા બંને સરખા જ લીધા છે, સમયગાળો પણ સરખો છે. અલગ શું છે તો એક ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે, એક સાદા વ્યાજે લીધા છે, એકના 10% છે, એકના 12% છે. બરાબર, કોણ વધારે વ્યાજ ચૂકવશે અને કેટલું? તો બંને કેટલું વ્યાજ ચૂકવ્યું પહેલાં એ શોધવું પડશે, અને કોણે વધારે વ્યાજ ચૂકવ્યું પછી એ ખબર પડશે. બરાબર, તો સૌથી પહેલાં ફેબીનાથી ચાલુ કરીએ કે ફેબીનાએ ચક્રવૃદ્ધિ વ્યાજે લીધેલી રકમ, તો એ બરાબર P × 1 + R/100 P કેટલા છે ફેબીના માટે? 12,500 1 + રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટકા કેટલા છે? 10%, 10/100. n કેટલા? 3 વર્ષ માટે. અહીંયા અર્ધવાર્ષિક કે વાર્ષિક કશું લખ્યું નથી, એટલે ગયા લેક્ચરમાં તમને કીધું હતું એ જ રીતે અહીંયા વાર્ષિક રીતે જ ગણતરી કરવાની. ઓકે, તો 12,500 કૌંસમાં આ 100 અહીંયા ગુણાઈ જશે. બરાબર, તો 100 × 1 એટલે 100, 100 + 10 એટલે 110/100 3 ઘાત એટલે 12,500 ગુણ્યા આ 1 0 આ 1 0 ઉડી ગયા એટલે 11/10 નો ગણ એટલે 11/10 ગુણ્યા 11/10 ગુણ્યા 11/10 સાદું રૂપ આપશો એટલે એ બરાબર આવશે ₹16,637.50. આ શું આવ્યું કે 3 વર્ષ પછી એને કુલ આટલા રૂપિયા પરત કરવા પડે. આપણે શોધવાનું છે ખાલી વ્યાજ. તો એ બરાબર P + I. એ કેટલા આવે તો 16,637.50. P કેટલા છે? મુદ્દલ છે આપણી 12,500 + I શોધવાના, તો I બરાબર આવે ₹4,137.50. આ શું આવ્યું કે ફેબીનાએ આટલું વ્યાજ ચૂકવવું પડે. તો આથી ફેબીનાએ 3 વર્ષના અંતે ₹4,137.50 ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવું પડે. બરાબર, આ ફેબીના માટે આવ્યું. એ જ રીતે હવે રાધા માટે સાદા વ્યાજે શોધીએ. તો રાધાએ સાદા વ્યાજે લીધેલી રકમ I બરાબર PRN/100. P એટલે 12,500, R કેટલા છે રાધા માટે? 12%, n કેટલા? તો 3 વર્ષ ભાગ્યા 100. તો કેટલા આવે? I બરાબર ₹4,500. રાધાએ કેટલું વ્યાજ ચૂકવ્યું? તો 4,500. ફેબીનાએ કેટલું વ્યાજ ચૂકવ્યું? 4,137.50. એટલે કોણે વધારે ચૂકવ્યું? તો રાધાએ વધારે ચૂકવ્યું. હવે એમ મેં તમને એક વખત કીધું હતું જ્યારે આપણે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ કર્યું ત્યારે, કે સાદા વ્યાજ કરતાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધારે ચૂકવવા પડે, વાર્ષિક કરતાં અર્ધવાર્ષિકમાં ચૂકવવા વધારે પડે. બરાબર, તો અહીંયા તો ઊંધું થયું કે ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં સાદું વ્યાજ ઓછું આવ્યું. કેમ એવું થયું? તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 10% હતું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટકાવારી, અહીંયા 12% છે, એટલા માટે આ વધારે જ આવે. બરાબર, સીધી વસ્તુ છે. તો કેટલું વધારે આવ્યું? તો આથી રાધાએ 3 વર્ષના અંતે જ ₹4,500 સાદું વ્યાજ ચૂકવવું પડે. તફાવત કર્યો તો 4500 - 4,137.50, તો ₹362.50 વધારે વ્યાજ ચૂકવશે. કોણ? તો રાધા એ ફેબીના કરતાં ₹362.50 વ્યાજ વધારે ચૂકવશે. એના પછી જોઈએ ચોથો પ્રશ્ન, મેં જમશેદ પાસેથી ₹12,000 સાદા વ્યાજે 6%ના દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. મેં આ જ રકમ 6%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોય તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડે? હવે હું જમશેદ પાસેથી 2 રીતે અલગ અલગ રકમ લઉં છું. એક સાદા વ્યાજે ₹12,000 6%ના દરે 2 વર્ષ માટે લઉં છું, અને આટલી જ રકમ 6%ના દરે જ પ્રતિ વર્ષના એટલે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. 2 વર્ષ જ મુદત છે, સેમ રકમ, સેમ ટકાવારી, સેમ મુદ્દત સમયગાળા માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લઈએ તો કેટલી વધારાની રકમ ચૂકવવી પડે? આપણને ખબર છે કે સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધારે જ આવશે, પણ કેટલી વધારે આવશે એ આપણે અહીંયા શોધવાની છે. ઓકે, તો સાદા વ્યાજે જોઈએ કે જો સાદા વ્યાજે લીધી હોય આપણે રકમ તો શું થાય? I બરાબર PRN/100, 12,000 × 6 × 2/100, તો ₹1,440 વ્યાજ થયું. કેટલી વધારાની રકમ ચૂકવવી પડે એટલે એ શોધવાનું છે. તો ચૂકવવી પડતી કુલ રકમ જો સાદા વ્યાજ પ્રમાણે લઉં તો એ બરાબર P + I, 12,000 + 1,440 એટલે ₹13,440. જો સાદા વ્યાજે આપણે ₹12,000 લીધા હોય જમશેદ પાસેથી તો એને 2 વર્ષના અંતે ₹13,440 પરત કરવા પડે. હવે એટલી જ રકમ એટલા જ સમયગાળા માટે એટલી જ ટકાવારીએ ચક્રવૃદ્ધિ વ્યાજે લઈએ તો શું થાય?
તો એની ગણતરી કરીએ તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેઝ ટુ એન પી કેટલા તો 12000 1 પ્લસ આર કેટલા 6 ભાગ્યા 100 નો વર્ગ 12000 કૌંસમાં 100 અહીંયા ગુણાઈ ગયા 100 ગુણ્યા 1 એટલે 100 100 વત્તા 6 એટલે 106 ભાગ્યા 100 નો વર્ગ એટલે 12000 ગુણ્યા 106 ભાગ્યા 100 ગુણ્યા 106 ભાગ્યા 100 એટલે એ આવ્યું એ એટલે શું ચૂકવવી પડતી કુલ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે તો કેટલા 13483.20 રૂપિયા ચૂકવવા પડે જો એટલી જ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે લઈએ તો અહીંયા કેટલું હતું 13440 અહીંયા કેટલું આવ્યું 13483.20 રૂપિયા એટલે વધારે શેમાં આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજે આવ્યું કેટલી વધારાની રકમ ચૂકવવી પડે તફાવત શોધવાનો અહીંયા પણ તો આમ સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં વધારે રકમ ચૂકવવી પડે કેટલી તો વધારાની રકમને ચક્રવૃદ્ધિ વ્યાજના ચૂકવવી પડતી કુલ રકમ અને સાદા વ્યાજ પ્રમાણે ચૂકવવી પડતી કુલ રકમનો તફાવત એટલી વધારાની રકમ ચૂકવવી પડે તો 13483.20 માઇનસ 13440 એટલે 843 રૂપિયા અને 20 પૈસા જો ચક્રવૃદ્ધિ વ્યાજે લઈએ તો વધારે ચૂકવવા પડે ઓકે છે એકદમ સિમ્પલ બધામાં કોન્સેપ્ટ સેમ જ છે કંઈ અલગ છે નહીં બરાબર એના પછી પાંચમો પ્રશ્ન વાસુદેવન રૂપિયા 60,000 ને 12% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે બરાબર એટલે એનું સૂત્ર આવશે તો તેને નંબર 1 6 મહિના પછી નંબર 2 1 વર્ષ પછી કેટલી રકમ મળશે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવશે એ આપણને ખ્યાલ આવી ગયો રકમમાં પરંતુ બે અલગ અલગ પ્રશ્નો છે એક છે 6 મહિના માટે અને પછી છે 1 વર્ષ માટે એટલે અલગ અલગ મુદત આપી છે કે 6 મહિના જ્યારે હોય તો કેટલું રકમ ચૂકવવી પડે મળે કુલ અને 1 વર્ષ પછી કુલ કેટલી રકમ મળશે ઓકે તો 6 મહિના માટે શોધીએ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે તો એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 200 રેઝ ટુ 2n અર્ધવાર્ષિક છે એટલા માટે પી કેટલા તો 60,000 1 પ્લસ આર કેટલા છે 12% ભાગ્યા 200 2n 2 ગુણ્યા 0.5 કેમ કર્યું કેમ કે 6 મહિના એટલે અડધું વર્ષ થાય અડધું વર્ષ એટલે 0.5 વર્ષ કહેવાય તો એનની જગ્યાએ 0.5 લખી શકાય કાં તો 1/2 બી લખી શકાય તો 2 ગુણ્યા 0.5 60,000 આ 200 ગુણાઈ જશે 200 ગુણ્યા 1 એટલે 200 200 વત્તા 12 એટલે 212 ભાગ્યા 200 2 ગુણ્યા 0.5 એટલે થશે 1 તો 60,000 ગુણ્યા 212 ભાગ્યા 200 એટલે આવશે 63,600 રૂપિયા 6 મહિના પછી મળશે એટલે પહેલાનો જવાબ આવી ગયો કેટલો આવ્યો 63,600 હવે 1 વર્ષ પછી એ જ રીતે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો ખાલી એનની જગ્યાએ 1 કરી દેવાના 60,000 કૌંસમાં 1 વત્તા 12 ભાગ્યા 200 ની 2 ગુણ્યા 1 60,000 212 ભાગ્યા 200 ની વર્ગ 60,000 ગુણ્યા 212 ભાગ્યા 200 ગુણ્યા 212 ભાગ્યા 200 એટલે આવશે 67,416 રૂપિયા 1 વર્ષ પછી મળશે છે એકદમ સિમ્પલ ખાલી રકમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે ઓકે અને સાદુરૂપ આપવામાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો અહીંયા હું તમને દરેક સાદુરૂપ બતાવી નથી શકતો પરંતુ તમે જ્યારે ઘરે આ દાખલા ગણતા હોય કે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે દરેક સાદુરૂપ જાતે ગણીને જ જવાબ લખવો બરાબર જેથી કરીને સાદુરૂપ કેવી રીતે અપાય એની તમને સ્પીડ આવી જાય ઓકે મિત્રો એના પછી છે છઠ્ઠો આરીફે બેંકમાંથી રૂપિયા 80,000ની લોન લીધી જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.5 વર્ષ પછી ચૂકવવાની રકમનો તફાવત નીચે મુજબ શોધો નંબર 1 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ નંબર 2 અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત સેમ છે રૂપિયા સેમ છે એટલે કે મુદ્દલ સેમ છે ટકાવારી સેમ છે ખાલી શું છે તો વાર્ષિકના સૂત્ર પ્રમાણે પણ ગણતરી કરવાની છે અને અર્ધવાર્ષિકના સૂત્ર પ્રમાણે પણ ગણતરી કરવાની છે બરાબર અને પછી બંનેનો તફાવત એ જોઈશું આપણે નંબર 1 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતરી કરીએ તો જો 1.5 વર્ષ છે જુઓ મિત્રો તો વાર્ષિક માટે શું કરવું પડશે પહેલાં 1 વર્ષનું શોધવું પડશે અને પછી બાકીના જે 6 મહિના છે એનું સાદું વ્યાજ શોધવું પડશે અર્ધવાર્ષિકમાં તો ડાયરેક્ટ થઈ જશે એ આપણે જોઈએ હમણાં તો પ્રથમ 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેઝ ટુ 80,000 કૌંસમાં 1 વત્તા 10% છે ભાગ્યા 100 ની 1 ઘાત 80,110 ભાગ્યા 100 100 અહીં ગુણાઈ ગયા 100 એકા 100 વત્તા 10 એટલે 110 ભાગ્યા 100 ની 1 ઘાત એટલે 80,000 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે આવશે 88,000 જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે પ્રથમ 1 વર્ષના અંતે કેટલા ચૂકવવા પડે 88,000 હજુ બાકી 6 મહિનાનું શોધવાનું તો બાકીના 6 મહિના એટલે કે અડધો વર્ષ થયું તો અડધા વર્ષનું સાદું વ્યાજ શોધતા હોય બરાબર PRN ભાગ્યા 100 તમને ખબર જ છે કે અહીંયા પી કેટલા લેવાના 80,000 નહીં કેટલા 88,000 કેમ કે બાકીના જે 6 મહિના રહ્યા એના માટે મુદ્દલ કેટલા રૂપિયા થઈ જશે 88,000 થઈ જશે બરાબર તો 88,000 ગુણ્યા 10 ગુણ્યા 1/2 ભાગ્યા 100 એટલે આવશે 4400 રૂપિયા જે બાકીના 6 મહિનાનું
વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે ચૂકવવાની કુલ રકમ કેટલી? તો 88,000 પ્રથમ વર્ષના અને 4,400 બાકીના 6 મહિનાના, એટલે કુલ થયા 92,400 રૂપિયા. જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 80,000 રૂપિયા 10% લેખે 1.5 વર્ષ માટે લઈએ તો 1.5 વર્ષ પછી 80,000ની જગ્યાએ કેટલા ચૂકવવા પડે? 92,400 રૂપિયા. ઓકે, તો આ પહેલાનો જવાબ આવ્યો. બીજો કહે છે અર્ધવાર્ષિક. તો અર્ધવાર્ષિકનું સૂત્ર મૂકીએ, એમાં તો ડાયરેક્ટ જ થઈ જશે. 1.5 વર્ષ એટલે 1.5. તો P કૌંસમાં 1 + R/200 અને 80,000 કૌંસમાં 1 + 10/200 2 ગુણ્યા 1.5 એટલે 80,000 કૌંસમાં 210/200 3 ઘાત 80,000 ગુણ્યા, જો આ 0 0 ઉડી ગયા તો 21/20 નો ઘન, તો 21/20 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 તો એ બરાબર 92,610 રૂપિયા થયા. વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલા થયા? 92,400. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલા થયા? 92,610. બંનેમાં વધારે કોણામાં? તો અર્ધવાર્ષિકમાં મેં તમને આની શરૂઆતમાં જ કીધું હતું કે સાદા વ્યાજ કરતાં વાર્ષિકમાં વધારે હોય, વાર્ષિક કરતાં અર્ધવાર્ષિકમાં વધારે હોય, જે તમે અહીંયા ઉદાહરણમાં આ દાખલામાં જોઈ શકો છો. બરાબર, તો તફાવત કેટલો? તો 92,610 માઇનસ 92,400 એટલે આવે 210 રૂપિયા. રકમમાં જે પૂછ્યું છે એ શોધવું પડે, ચૂકવવાની થતી રકમનો તફાવત, એટલા માટે આપણે અહીંયા તફાવત શોધ્યો. તમે આટલે મૂકી દેશો દાખલો, આટલું નહીં કરો તો પણ અડધો માર્ક્સ કપાઈ જશે. બરાબર, એટલે રકમમાં જે પ્રશ્ન પૂછ્યો હોય એ ભાષામાં એનો જવાબ લખવો જરૂરી છે. ઓકે, એના પછી 7મો પ્રશ્ન. મારિયાએ ₹8,000 વ્યવસાયમાં રોક્યા, તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે? નંબર 1, બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે અને ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. બીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે એટલે કે 2 વર્ષ પૂરા થઈ જાય પછી કેટલું વ્યાજ મળશે, કુલ વ્યાજ મુદ્દલ કેટલું થશે એ શોધવાનું છે. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ રકમમાં કીધું જ છે. એટલે એ બરાબર P કૌંસમાં 1 + R/200 8,000 કૌંસમાં 1 વત્તા ટકાવારી કેટલી છે? 5% ભાગ્યા 100નો વર્ગ. તો 8,000 ગુણ્યા 105 ભાગ્યા 100નો વર્ગ. તો 8,000 ગુણ્યા 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 એટલે એ કેટલા આવે? તો 8,820. આ શું આવ્યું કે 2 વર્ષના અંતે જે 8,000ની જગ્યાએ કેટલા થઈ જશે? 8,820. તો બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ થાય? 8,820 રૂપિયા થઈ ગયા. હવે ખાલી ત્રીજા વર્ષનું વ્યાજ શોધવાનું છે. ત્રીજા વર્ષનું વ્યાજ એટલે ખાલી એક જ વર્ષનું વ્યાજ શોધવાનું હોય. એટલે આપણે જે પેલું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ જો 1.5 વર્ષનું શોધીએ એના માટે શું કરીએ છીએ? પહેલા 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીને બાકીના 6 મહિનાનું સાદું વ્યાજ શોધીએ છીએ. એવું જ કંઈક અહીંયા કરીશું. ત્રીજા વર્ષનું વ્યાજ શોધવાનું છે એટલે 2 વર્ષ સુધીનું શું થઈ ગયું? તો ખાલી ત્રીજા વર્ષ માટે શું કરીશું? સાદું વ્યાજ શોધી દઈશું. તો I બરાબર PRN ભાગ્યા 100. હવે P કેટલા થઈ ગયા? તો 8,820 ગુણ્યા R કેટલા? 5. N કેટલા? તો ત્રીજા વર્ષનું, એટલે હવે એક જ વર્ષ બાકી રહ્યું. ત્રીજા વર્ષ છે એટલે ભૂલથી 3 લખતા નહીં, કેમ કે 2 વર્ષ તો પતી ગયા છે. હવે એક જ વર્ષ બાકી રહ્યું ભાગ્યા 100. તો 441 રૂપિયા શું થઈ ગયું? ત્રીજા વર્ષનું વ્યાજ 441 રૂપિયા હોય. ક્લિયર? ઓકે, આટલો દાખલો પણ 4 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, એના પછી 8મો પ્રશ્ન. જો ₹10,000ને 1.5 વર્ષ માટે 10%ના દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે. અર્ધવાર્ષિકનું સૂત્ર આવશે, પહેલું તે ખબર પડી ગઈ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. એ પણ એ શોધવાનું છે જે સૂત્રમાં એ આવે ને, એ બરાબર P × 1 + R/200 એના એ શોધવાનો, અને એનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે I પણ શોધવાનું છે. બરાબર, શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? એટલે અર્ધવાર્ષિક પણ શોધવાનું, વાર્ષિક પણ શોધવાનું, અને બંનેનું ચેક કરવાનું કે વધારે શેમાં આવે છે. ઓકે, તો પહેલા અર્ધવાર્ષિકથી ચાલુ કરીએ. એ બરાબર P કૌંસમાં 1 + R/200 અને P કેટલા છે? 10,000. 1 + R કેટલા છે? ટકાવારી 10/200 2n 1.5 વર્ષ એટલે 2 ગુણ્યા 1.5 લખાય. તો 10,000 કૌંસમાં 210/200 ની 2 ગુણ્યા 1.5 એટલે 3. તો 10,000 ગુણ્યા I10 ઉડી ગયા તો 21/20 નો ઘન. તો 21/20 ગુણ્યા 21/20 ગુણ્યા 21/20 સાદું રૂપ આપશો એટલે આવશે 11,576.25 રૂપિયા. આ શું આવ્યું કે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે જો આને શોધીએ તો 10,000ની જગ્યાએ કુલ આટલા રૂપિયા ચૂકવવા પડે, 11,576.25. આ શું આવ્યું? વ્યાજ મુદ્દલ આવી ગયું. બરાબર, તો વ્યાજ મુદ્દલ શોધાઈ ગયું. ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે. તો શું કરીશું? A = P + I. A કેટલા આવે? 11,576.25. P કેટલા છે? 10,000 વત્તા I. તો I કેટલા આવે? 1,576.25 રૂપિયા. તો આથી 1.5 વર્ષ માટે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવેલી રકમનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવે? 1,576.25 રૂપિયા, અને વ્યાજ મુદ્દલ કેટલું થાય? 11,576.25 રૂપિયા થાય. ઓકે, આ થઈ ગયું અર્ધવાર્ષિક.
સેમ રીતે વાર્ષિક પણ ખાલી વાર્ષિકમાં શું 1.5 વર્ષ છે એટલે પહેલાં એક વર્ષનું શોધવું પડશે, પછી 6 મહિનાનું શોધવું પડશે, એટલે થોડું લેન્થી થઈ જશે. ટફ કશું નથી, બધામાં સેમ જ છે. ખાલી યાદ રાખવાનું કે વાર્ષિક માટે પહેલાં એક વર્ષનું શોધવાનું, પછી અડધા વર્ષનું શોધવાનું. તો પ્રથમ એક વર્ષનું શોધ્યું તો કેટલા આવ્યા? 11,000 આવ્યા મુદ્દલ. બીજા 6 મહિનાનું સાદા વ્યાજ પ્રમાણે તો I બરાબર PRN ભાગ્યા 100. હવે પી કેટલા થઈ ગયા? 10ની જગ્યાએ 11,000 ગુણ્યા 10 ગુણ્યા 6 મહિના એટલે અડધો વર્ષ ભાગ્યા 100. અહીં ભૂલથી 6 લખતા નહીં, અડધો વર્ષ, વર્ષમાં ફેરવવાનું જ જ્યારે મહિના આપેલા હોય ત્યારે. તો બાકીના 6 મહિનાનું 550 રૂપિયા થઈ ગયું. તો કુલ રકમ કેટલા? તો 11,000 પ્રથમ એક વર્ષ પછી થયા એ વત્તા 550 બીજા અડધા વર્ષના વ્યાજ 11,550. હવે આ શું થઈ ગયું? કુલ વ્યાજ મુદ્દલ થઈ ગઈ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણેની, બરાબર. હવે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? તો વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરીએ તો 11,550માંથી 10,000 બાદ કરીએ એટલે આવે 1,550 રૂપિયા, બરાબર. તો આમ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ જો અર્ધવાર્ષિક કેટલું આવ્યું? તો 1,576.25. વાર્ષિક કેટલું આવ્યું? તો 1,550. વધારે શેમાં આવ્યું? અર્ધવાર્ષિકમાં આવ્યું. આપણને ખ્યાલ છે કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં અર્ધવાર્ષિક વધારે જ હોય. તો આમ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હોય, બરાબર. આપણને જે વસ્તુ ખબર છે એ જ વસ્તુની અહીંયા ગણતરી કરી છે. ઓકે, અને જવાબ એ જ લાયા છીએ. એના પછી છે પ્રશ્ન 9. જો રામ ₹4,096 12% પ્રતિવર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? કૌંસમાં લખ્યું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. પહેલું તો n બરાબર જે 18 મહિના છે, 18 મહિનાને વર્ષમાં ફેરવવાના તો 1.5 વર્ષ થઈ જાય. 1.5 વર્ષ લખો કાં તો પછી 1.5 વર્ષ લખો, બંનેનો મતલબ સેમ જ છે, બરાબર. તો એ બરાબર p કૌંસમાં 1 + r/200 2n 4,096 કૌંસમાં 1 વત્તા 12/200 2n 2 ગુણ્યા 1.5 એટલે શું થશે? 4,096 ગુણ્યા 212/200 નો ઘન, તો 212/200 ગુણ્યા 212/200 ગુણ્યા 212/200 આખાનું સાદું રૂપ આપશો એટલે આવશે 4,878.40 રૂપિયા. આ શું હવે? કુલ વ્યાજ મુદ્દલ. તો અંતે કુલ કેટલી રકમ મળશે? આપણો એ જ પ્રશ્ન હતો, તો એ જવાબ આવી ગયો કે આમ કુલ 4,878.40 રૂપિયા મળશે. 4,096ની જગ્યાએ આટલા રૂપિયા મળશે, બરાબર. સીધો જવાબ આવી ગયો. ઓકે, એના પછી છે 10મો પ્રશ્ન. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિવર્ષના દરે વધીને 54,000 થાય છે. એક જગ્યા છે એની જનસંખ્યા 2003માં 5% પ્રતિવર્ષના દરે વધીને 54,000 થાય છે. એટલે 2003માં એ જગ્યાની જનસંખ્યા કેટલી છે? 54,000 છે. અને દર વર્ષે 5% વધે છે. એટલે કે 2003થી 2004માં જઈએ તો 5% વધ્યા કહેવાય, અને 2003થી 2002માં જઈએ અને પાછળ તો 5% ઘટ્યા કહેવાય. દર સાલ 5%નો ફરક પડે છે. આગળ જઈએ નેક્સ્ટ યરમાં તો વધે, અને પ્રીવિયસ યરમાં પાછળ જઈએ તો ઘટે 5%, બરાબર. તો દર સાલ વધે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયું. વધે તો પેલું વચ્ચે સૂત્રમાં પ્લસ આવે, ઘટે તો વચ્ચે સૂત્રમાં માઇનસ આવે. આપણે એક દાખલો ગણ્યો હતો ઉદાહરણમાં ગયા લેક્ચરમાં, બરાબર, સ્કૂટરવાળો. તો હવે વર્ષ 2001ની જનસંખ્યા શોધો. નંબર 2, 2005માં જનસંખ્યા શું હશે? 2003ની વાત છે, ધારો કે અત્યારે આપણે 2003માં છીએ. 2001માં જનસંખ્યા શું હતી? તો 2 વર્ષ પહેલાં શું હતી એ શોધવાની. 2005માં એટલે ભવિષ્યમાં, કે હાલ જો આપણે 2003માં હોઈએ તો 2005માં 2 વર્ષ પછી એની જનસંખ્યા શું થશે તો એ શોધવાની. આપણે ગયા લેક્ચરમાં એક ઉદાહરણ 15 ગણ્યું હતું, ટીવી વાળી હતી, બરાબર. ટીવીની કિંમત હતી, આવતા વર્ષે એની કિંમતમાં ઘટાડો થાય તો કેટલા રૂપિયા થશે, એવો કંઈક દાખલો હતો. હવે ઘટાડો થાય તો આપણું જે સૂત્ર છે એ = p × 1 + r/100, એમાં ખાલી વચ્ચે માઇનસ થઈ જશે. જો વધારો થાય તો પ્લસ થઈ જશે. હવે અહીંયા ખબર કેવી રીતે પડશે કે ઘટાડો થાય કે વધારો થાય? તો મેં તમને રકમ સમજાવતી વખતે જ કીધું કે દર સાલ 5%નો ફરક પડે છે. આ સાલ ધારો કે 54,000 છે તો આવતી સાલ એમાં 5% વધશે, વધારો થશે. અને જો પ્રીવિયસ યર ગયા વર્ષે જોઈએ તો 5% ઘટાડો થશે. એટલે હાલ જો આપણે 2003માં હોઈએ તો 2001ની જનસંખ્યા શોધવી હોય તો 2 વર્ષ ભૂતકાળમાં જવું પડશે, પાછળ જવું પડશે, એટલે ઘટાડો થશે. તો 2001ની જનસંખ્યા માટે અહીંયા માઇનસ આવશે. તો p × 1 - r/100 n p કેટલા? 54,000 1 - r કેટલા? 5% ભાગ્યા 100નો વર્ગ. કેમ કે n એટલે 2003થી 2001માં ગયા એટલે 2 વર્ષ થયા. 54,000 કૌંસમાં 95 ભાગ્યા 100નો વર્ગ. કેમ કે 100 અહીં ગુણાશે, 100 × 100, 100માંથી 5 જાય એટલે 95 ભાગ્યા 100. તો એ બરાબર 54,000 ગુણ્યા 95 ભાગ્યા 100 ગુણ્યા 95 ભાગ્યા 100 એટલે આવે 48,735. તો 2001ના વર્ષમાં જનસંખ્યા કેટલી હોય? 48,735. હવે એ જ રીતે 2005માં કેટલી હોય? તો ખાલી અહીંયા વચ્ચે પ્લસ થઈ જશે, બરાબર.
તો વર્ષ 2005ની જનસંખ્યા A ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 1 પ્લસ R બાય 100 રેઝ ટુ N, વચ્ચે પ્લસ થઈ ગયા 54,001 વત્તા 5 ભાગ્યા 100 નો વર્ગ 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 એટલે આવે 59,535. તો 2005માં કેટલી થાય? જે 2003માં 54,000 હતી એ 2005માં વધીને કેટલી થઈ ગઈ? 59,535. અને જે 2005માં 54,000 હતી એ ઘટીને કેટલી થઈ ગઈ 2001માં? 48,735. ઓકે. એના પછી છે ઉદાહરણ 11. એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. દર કલાકે બેક્ટેરિયાની સંખ્યા 2.5%ના દરે વધી જાય છે. જેમ પેલું દર વર્ષે આવે એમ અહીંયા દર કલાકે આપેલું છે, બીજો કોઈ ફરક નથી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? હવે જો દર કલાકે 2.5%ના દરે વધે છે, આપણે પેલું દર વર્ષે વધે છે એના સાથે એને સરખામણી કરીએ, એના સાથે કમ્પેર કરીએ. કે છે કે 2.5% એટલે આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ R થઈ ગયા 2.5. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હતી એટલે P થઈ ગયા 5,06,000. અહીંયા રૂપિયા લખતા નહીં, કેમ કે રૂપિયાની વાત નથી. જેમ જનસંખ્યા હોય તો ત્યાં રૂપિયા ના લખાય, એમ અહીંયા પણ બેક્ટેરિયાની સંખ્યા છે એટલે અહીંયા રૂપિયા લખાશે નહીં. જરૂરી નથી કે દરેક ચક્રવૃદ્ધિ સાથે સાદું વ્યાજ રૂપિયા માટે જ ગણતરી થાય, બરાબર ને? આપણે બહુ દાખલા ગણ્યા એના જેવા, જનસંખ્યાવાળા ગણ્યા, બેક્ટેરિયાની સંખ્યાવાળા ગણ્યા, બરાબર. હવે 2 કલાક પછી, જેમ કે 2 વર્ષ પછીની વાત આવે તો n બરાબર 2 થાય તો 2 કલાક પછી એટલે n બરાબર 2 થઈ ગયા. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકી દો, આ PRN ની કિંમત મૂકો, જવાબ આવી જશે એકદમ સિમ્પલ, બરાબર. કોઈ વાર્ષિક અર્ધવાર્ષિકનું કીધું નથી એટલે આપણે વાર્ષિકનું સૂત્ર લઈશું. A બરાબર P કૌંસમાં 1 પ્લસ R બાય 100 રેઝ ટુ N. P કેટલા? તો 5,06,000. 1 પ્લસ R કેટલા? તો 2.5 ભાગ્યા 100 નો N કેટલા? તો 2 કલાક એટલે 2. 5,06,000 કૌંસમાં 100 અહીં ગુણાઈ ગયા, 100 એકા 100, 100 વત્તા 2.5. જો મિત્રો અહીંયા રકમમાં થોડી ભૂલ થઈ છે, અહીંયા 2.5 નથી, આ જે રકમ છે એમાં 12.5% છે, બરાબર. તો અહીંયા R ટકાવારી કેટલી? 12.5. અહીંયા પણ શું આવી જશે? 12.5. બાકી ગણતરી સાચી જ છે, ખાલી ત્યાં એક લખવાનું રહી ગયું. તો 100 અહીં ગુણાઈ ગયા, 100 એકા 100, 100 વત્તા 12.5 એટલે 112.5 ભાગ્યા 100 નો વર્ગ. તો 5,06,000 ગુણ્યા 112.5 ભાગ્યા 100 ગુણ્યા 112.5 ભાગ્યા 100 એટલે કેટલા થઈ ગયા? A બરાબર 6,40,406.25. આ શું થઈ ગયું કે 2 કલાક પછી જે બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હતી એ હવે વધીને કેટલી થઈ ગઈ? 6,40,406.25. હવે જેમ જનસંખ્યા, માણસોની સંખ્યા પોઈન્ટમાં ના હોય એમ બેક્ટેરિયાની સંખ્યા પણ આ રીતે પોઈન્ટમાં હોય નહીં. એટલે 406 પછી 407 આવે તો એ લખી દીધું કે આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થાય? 6,40,407 થાય. ઓકે. અહીંયા ખાલી રકમમાં એટલું જ બદલાય. પરીક્ષામાં કદાચ એક્ઝામમાં પૂછાય તો ટકાવારી બદલી નાખે, કોઈ 12.5%ની જગ્યાએ 5% કરી દે, કોઈ 10% કરી દે, તે પ્રમાણે આની ગણતરી બદલાઈ જશે, બરાબર. બીજું કંઈ જ છે નહીં. એટલું યાદ રાખવાનું, રકમમાં લખ્યું ના હોય કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, વાર્ષિક, અર્ધવાર્ષિક, તો આપણે એ રકમ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. કયું સૂત્ર વાપરવાનું એ જાતે વિચારવાનું છે. અહીંયા લગભગ કોઈ દાખલામાં લખ્યું નહીં હોય કે કયું સૂત્ર વાપરવાનું છે, બરાબર. એના પછી આ ચેપ્ટરનો છેલ્લો દાખલો પ્રશ્ન 12 સ્વાધ્યાય 8.3નો. એક સ્કૂટર ₹42,000માં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવે. જુઓ ફરીથી ઘટાડો આવ્યો, જેમ જનસંખ્યાનો ઘટાડો હતો, ભાઈ ગયા લેક્ચરમાં ઉદાહરણમાં એક ટીવીની કિંમતમાં ઘટાડો હતો, એમ અહીંયા સ્કૂટરની કિંમતમાં ઘટાડો આવ્યો, બરાબર. 42,000માં ખરીદવામાં આવ્યું, 8% પ્રતિ વર્ષે ઘટાડો થયો, તો એક વર્ષના અંતે તેની કિંમત શું? તો એક વર્ષ પછી એની કિંમત ઘટીને કેટલી થઈ જાય એ શોધવાનું છે. એટલે શું આવશે? વચ્ચે માઇનસ આવશે. તો એ બરાબર P કૌંસમાં 1 માઇનસ R બાય 100 રેઝ ટુ N. P કેટલા છે? 42,000. 1 માઇનસ R કેટલા છે? તો 8% ભાગ્યા 100 ની 1 ઘાત. તો 42,000 ગુણ્યા 100 અહીંયા ગુણાઈ ગયા, 100 એકા 100, 100માંથી 8 જાય એટલે 92 ભાગ્યા 100 ની 1 ઘાત. તો 42,000 ગુણ્યા 92 ભાગ્યા 100 એટલે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 38,640 રૂપિયા. તો આ શું આવ્યું? એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત ઘટીને કેટલી થઈ ગઈ? 38,640 રૂપિયા થઈ ગઈ, જે પહેલાં 42,000 હતી એ. ઓકે. અમુક જે મેજર પોઈન્ટ છે તમે થોડા યાદ કરાવી દો કે ઘટાડાની વાત આવે તો સૂત્ર એનું એ જ ખાલી વચ્ચે માઇનસ આવી જાય. વધારો હોય કે કંઈ ના લખ્યું હોય ઘટાડો વધારો તો પ્લસવાળું સૂત્ર આવવાનું છે. ઓકે. બીજો પોઈન્ટ, સાદા વ્યાજ કરતાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે લાગે, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે
લાગે. ઓકે, ત્રીજી વાત, જ્યારે 1.5 વર્ષ, 2.5 વર્ષ, 3.5 વર્ષ આ રીતનું સમયગાળાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય, અર્ધવાર્ષિક માટે શોધવું હોય, તો સીધું એનું સૂત્ર છે જે એ બરાબર p કૌંસમાં 1 + r/200 એમાં સીધી એનની જગ્યાએ 1.5 કાં તો 2.5 કાં તો 3.5 મૂકી શકાશે. ક્યારે? જ્યારે અર્ધવાર્ષિક હોય ત્યારે. પરંતુ જ્યારે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે ગણતરી કરીએ છીએ અને 1.5 વર્ષ સમયગાળો આપ્યો હોય તો આપણે શું કરવું પડશે? પહેલાં 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડશે. એ બરાબર p કૌંસમાં 1 + r/100n સૂત્ર પ્રમાણે, અને જે બાકીના 6 મહિના બાકી રહ્યા એનું વ્યાજ સાદા વ્યાજ પ્રમાણે શોધવું પડશે. બરાબર? અને એ સાદા વ્યાજ માટે મુદ્દલ શું થઈ જશે? જે 1 વર્ષના અંતે જે વ્યાજ મુદ્દલ આવે છે એ એનું બાકીના 6 મહિનાનું મુદ્દલ થઈ જશે. ઓકે, કદાચ હું આમ બોલીશ તો તમને ખ્યાલ નહીં આવે, પણ આપણે આ દરેક રીતના ઘણા બધા દાખલા આ ચેપ્ટરમાં ગણ્યા છે અને હું આશા રાખું છું કે તમને બધાને આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે. મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરીથી કહું છું કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. તો બરાબર સમજી લેજો. ઓકે, થેન્ક યુ.